આપણે લગભગ પહેલી વાર બધા અહીંયા ભેગા થયા હતા અને આટલી સંખ્યાની અંદર આપણે ફુલહાર કરવા માટે બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે એ જગ્યા ઉપર આપણે ગયા હતા. એમાં બી લગભગ આટલી સંખ્યા હતી. મૂળ વાત શરૂઆત એવી છે કે આપણે 15 નવેમ્બરની પરમિશન લીધેલી છે. પરમિશન લીધી એટલે કે હું જાણ કરી છે, મામલતદારને જાણ કરી છે, ધાનપુર પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી છે. પણ ત્યાર પછી એમને મંજૂરીનો લેટર આપણને આપ્યો નથી. હવે મંજૂરીનો લેટર ના આપ્યો હોય ત્યારે એમને સ્પષ્ટ લેખિતમાં આપવું જોઈએ કે અમે કયા કારણોસર અને કયા હેતુથી આ મંજૂરી આપેલ નથી. એ લેટર આપણને રવાના પાછો કરેલો નથી. ધાનપુર મામલતદારને લગભગ એના 1 મહિના પછી પાછું પૂછવામાં આવ્યું હતું કે મેં જાતે જ પૂછ્યું હતું કે પરમિશન અમને ના આપી એનું અમને લેખિતમાં આપો કે અમને પરમિશન કેમ નથી આપી. એકવાર લેખિતમાં તો આપો એમ. તો એમને એવું કીધું હતું કે અમે વાહન વ્યવહાર વિભાગ પેટા વિભાગ જે છે લીમખેડા એને અમે જાણ કરી છે કે કારણ અમને આપે. ત્યાર પછીનો લીમખેડાની અંદર લગભગ 3-4 વાર લગભગ 5-6 છોકરાઓ ગયા છીએ અને એમને જાણ કરી છે કે તમે જે છે જવાબ આપી દો તો અમને આગળની કાર્યવાહી કરવાની ખબર પડે કે કયા કારણોસર નથી આપી. તો એ વખતે અધિકારી સાહેબે મને પ્રાવધાન બતાવ્યા હતા કે અમુક પ્રાવધાનના લીધે અમે મંજૂરી નથી આપી. તો એ વાત બી બરોબર હતી કે મંજૂરી ના આપી શકે, પણ મંજૂરી ના આપી શકે તો લેખિતમાં આપી દો કે મામલતદારને લેખિતમાં આપી દો કે તમે મંજૂરી નથી આપી, કે આ કારણસર અમે મંજૂરી નથી આપતા. પણ એ કારણ પણ એમને દર્શાવ્યું નહોતું. એટલે કોઈ પણ એટલીસ્ટ આપણે અધૂરા છીએ કાગળ દર્શાવવામાં એવું નથી. સરકાર જ જવાબદાર છે કે આપણને કાગળિયા જે તે વખતે પૂરા આપ્યા નથી. અને લગભગ 3-4 વર્ષ થઈ ગયા મારા ધ્યાન મુજબ કે એનું નામકરણ પહેલેથી થઈ ચૂક્યું છે કે બિરસા મુંડા ચોક છે. નામકરણ ઘણા સમયથી થઈ ગયું. ત્યાર પછી 15મી નવેમ્બરથી એના આગલા 2 દિવસથી ત્યાં બિરસા મુંડા ચોકનો સ્તંભ બનાવી દેવામાં આવ્યો. એ સ્તંભ બન્યો ત્યાં સુધી દબાણમાં નથી. બિરસા મુંડા ચોક જે બન્યો છે એ જગ્યા ત્યાં સુધી દબાણમાં નથી. અને 3 રસ્તા પડે છે. 3 રસ્તાની મધ્યનો ભાગ એ વાહન વ્યવહાર વિભાગે ઓલરેડી 3x3 નો છોડવાનો જ હોય છે. અને ત્યાં ટ્રેક ઓલરેડી લગાવેલી છે. એની વચ્ચેની પડતર જગ્યા, એ પડતર જગ્યાની અંદર સ્તંભ લગભગ 1 વર્ષથી છે. ત્યાં સુધી દબાણ નથી. જેવી બિરસા મુંડાની મૂર્તિ લાગી એટલે રાતોરાત વાહન વ્યવહાર વિભાગે દબાણથી એ લેટર કર્યો છે. અને એ લેટરની અંદર એવું લખવામાં આવ્યું છે કે ધાર્મિક દબાણ છે. પણ એમની સાથે પૂછતાછ કરતા કરતા ખબર પડી છે કે ધાર્મિક દબાણ નથી, એમની ઉપર દબાણ છે. સરકારી કર્મચારીઓ ઉપર દબાણ છે. અને એમને જે લેટર કર્યો છે કે ધાર્મિક દબાણ. બિરસા મુંડા કોઈ ધાર્મિક દબાણ નથી. એ ભારત દેશની ક્રાંતિ લાવનાર છે, યુવા ક્રાંતિનો જનેતા છે. ભારતની અંદર પહેલું સૂત્ર વપરાયું હતું, ગાંધી સે પહેલે ગાંધી. અને જ્યારે એક રાષ્ટ્રીય ચળવળને ઉપાડનાર હોય એને તમે ધાર્મિક દબાણ ગણી જ નથી શકાતું. એટલે જે નોટિસ લખી છે એ પણ ખોટી છે, જે હુકમ કર્યો છે એ પણ ખોટો છે, અને આ ધાર્મિક દબાણ તો છે જ નહીં. એટલે આ લેટર ઉપર એ ક્યારેય આપણી પર દબાણ લાવી શકતા નથી. અને હાલની તારીખમાં જો એ 48 કલાકનું જો આપણને નોટિસ આપતા હોય તો 6 મહિના સુધી ક્યાં મરી ગયા હતા? એ વખતે લેટર કરવો જોઈએ ને. એ વખતે એમને લેટર નથી કર્યો આપણને. અને જ્યારે બિરસા મુંડાની મૂર્તિ મુકાઈ ગઈ
ત્યારે દબાણ કર્યું, એટલે આ સંપૂર્ણ રાજકીય દબાણ જ છે, કોઈ વહીવટી કે વ્યવસ્થાનું દબાણ નથી. અને આવું જયારે રાજકીય દબાણ થતું હોય ત્યારે વોટ આપનારા આપણે બધા છીએ. આવનાર સમયની રાજકીય નીતિ કેવી હોવી જોઈએ એ અત્યારથી જ આપણે બધાએ ઘડી લેવી જોઈએ. અને 48 કલાકનું જો અલ્ટિમેટમ આપ્યું હોય તો એ પણ ગેરકાયદેસર છે. આમ તો શેડ્યુલ 5 એરિયાની અંદર આપણે આ કશું આવતું જ નથી પરમિશન લેવાનું, પણ તો છતાંય દેશની આઝાદી પછીની એક વ્યવસ્થામાં આપણે જોડાયા, તો એ વ્યવસ્થાના અનુસંધાનમાં આપણે પરમિશન માંગીએ છીએ, તો પરમિશન ન આપી તો એનું પણ લેખિત જોઈએ. એ હજુ સુધી આપણને આપ્યું ના હોય અને 6 મહિના સુધી આદિવાસી સમાજને ગેરમાર્ગે દોર્યો હોય અને આદિવાસી સમાજ સ્વયંભૂ પોતાના ખર્ચે જ્યારે મૂર્તિ લગાડતો હોય અને કોઈને કનડગત વગર જે જગ્યાએ મૂર્તિ લાગી છે ત્યાં 1% કનડગત નથી. 3 રસ્તા છે, 3 રસ્તાની વચ્ચોવચ એ વાહન વ્યવહાર વિભાગને પણ કોઈ જાતની કનડગત નથી. અને કાયદો બોલે છે કે વચ્ચેની જગ્યામાં આખા ભારતની અંદર તમામ જગ્યાએ 3 રસ્તા પડતા હોય કે 4 રસ્તા પડતા હોય ત્યાં સ્થાનિકની જે માંગ છે, સ્થાનિકનો જે અવાજ છે, અને સ્થાનિક લોકો, સ્થાનિકનો મતલબ આજુબાજુના 15-20 કિલોમીટર સુધીનો એરિયા આવે છે, સ્થાનિક ગામ નથી આવતું. એટલે સ્થાનિકનો જે અવાજ છે જેનાથી એ વિસ્તારની ક્રાંતિ આવશે, આ મૂર્તિ મૂકવાથી જે વિસ્તારને એક આઝાદીની ચળવળમાં ભારતના યોગદાનમાં પોતાનું સર્વસ્વ આપવા માટે તૈયાર થતા હોય એવી જો મૂર્તિ મૂકવામાં સરકારને વાંધો હોય તો આવનાર સમયની અંદર ધાનપુરની અંદર આ મનકુના જેટલા કાળા માથા છે ને એનાથી વધારે જળબંબાકાર થશે. અને આ મૂર્તિને જરા પણ આંચ આવશે અથવા તો સરકારી વહીવટી તંત્ર દ્વારા પણ આ મૂર્તિને હટાવવામાં આવશે તો જ્યાં સુધી ભારતમાં પહોંચીએ છે ભીલ પ્રદેશ તો ભીલ પ્રદેશ પણ ગોંડવાના પ્રદેશ પણ અહીં આવશે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે મૂર્તિ હટે. અને રાજકીય તંત્રને જે પણ સંદેશ આપવા હોય એ રાજકીય તંત્રને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, રાજીનામા આપવા માટે તૈયાર રહો. અને રાજ્યના મંત્રી તરીકે, પંચાયત મંત્રી તરીકે બધું ખબર હોય તો એમને પણ હું સ્પષ્ટ કહેવા માંગુ છું, આદિવાસીના જે સંપૂર્ણ ગામો છે ત્યાં તમારી પંચાયત નીતિ જે રીતે સરકારના કાયદા કાનૂનની અંદર છે એ રીતે લાગુ કરો, તમારા વટથી નહીં. એટલે મૂર્તિ નહીં હટે, નહીં હટે ને નહીં જ હટે. જો હટી તો કયા કામ છે? ઘટનામાં 50 વર્ષ સુધી જનજાગરણ નહીં કરવું પડે, એ હું લખીને આપું છું તમને. કરવું પડે કારણ કે લોકોના દિલમાં બિરસા મુંડા વસે છે. તમને એક વિચાર કહું, અમે બિરસા મુંડાના ગામમાં ગયા ને ત્યારની હું વાત કહું. આપણે એક સામાન્ય દાખલો લઈએ કે 25 વર્ષનો એક યુવા જેને 17 વર્ષે એને ક્રાંતિ લાવવાનું ચાલુ કરી, જો 25 વર્ષના યુવાને જીવતા જીવ જેટલી ક્રાંતિ લાવ્યો છે એના કરતા તો પછી ક્રાંતિ આવી છે. અને એક રેકોર્ડ જે લગભગ 1 વર્ષ પછી નોંધાશે એમાં આપણે બધા સહભાગી છીએ. ભારતની અંદર સૌથી વધારે જો સ્ટેચ્યુ મુકાયું હોય તો બિરસા મુંડાનું છે. તો આ રેકોર્ડને પણ આપણે યથાવત રાખવાનો છે.
આવનાર સમયમાં જો મોકો મળ્યો તો દેવગઢ બારિયાની અંદર પણ સ્ટેચ્યુ આપણે બનાવીશું. એ આપણી હદ છે. એ કોઈના બાપની માલિકી નથી. એ આપણે વિચારવું રહ્યું. એટલે શાસન પ્રશાસન તમામને જ્યાં સુધી જૂનું પંચમહાલ છે, જ્યાં સુધી દાહોદ જિલ્લો છે, તમામ જગ્યાએ બિરસા મુંડાનું સ્ટેચ્યુ લાગશે. એટલે તમામને મારી નમ્ર વિનંતી, નમ્ર અરજ છે કે તમામ સાથ સહકાર આપે અને કોઈ હજુ ગામના વ્યક્તિ ના આવ્યા હોય તો એમને પણ જાણ કરે કે બિરસા મુંડાની મૂર્તિ નહીં હટે ને નહીં જ હટે. જોહાર. જય આદિવાસી, જય બાબાદેવ, જય ભીલ પટેલ.